ગુજરાત જે દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ છે, ત્યાં હવે ગૌવંશના સંરક્ષણ અને સન્માન માટે એક મોટું અભિયાન શરૂ થયું છે. ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ સંતો અને ગૌભક્તોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને મજબૂત કરવા વિનંતી કરી છે. ગુજરાત હંમેશાથી જીવદયા અને ગૌરવ પ્રતિપાલક સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. ગીર અને કાંકરેજ જેવી વિશ્વ પ્રસિદ્ધ નસ્લો ધરાવતી આ ધરતી પર હવે ગૌવંશના રક્ષણ માટે કડક કાયદાની માંગ તેજ બની છે. મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં મુખ્ય 8 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવે અને કેન્દ્ર સરકારને તેમને રાષ્ટ્રમાતાનો બંધારણીય દરજ્જો આપવા ભલામણ કરવામાં આવે. ગૌ તસ્કરી અને ગૌ હત્યાને બિનજામીનપાત્ર ગુનો ગણીને આજીવન કેદની સજા અને દોષિતોની મિલકત જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. પંચગવ્ય સંશોધનને પ્રોત્સાહન આપી સરકારી સ્તરે જૈવિક ખાતરની ખરીદી થાય અને શાળાઓના મધ્યાહન ભોજન તથા મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે. હાઈવે પર અકસ્માતનો ભોગ બનતી ગાયો માટે દર 50-100 કિલોમીટરે ગૌવાહિની એમ્બ્યુલન્સ અને ટ્રોમા સેન્ટરની સુવિધા ઊભી કરવા આહવાન કરાયું છે. ગૌશાળાઓમાં ગૌ વિજ્ઞાન વિષય દાખલ કરવા અને રાજ્યના તમામ ગૌચર તેમજ ઓરણ ભૂમિને અતિક્રમણ મુક્ત કરી ગૌચર વિકાસ બોર્ડ હેઠળ લાવવા વિનંતી કરાઈ છે. અભિયાનના સભ્યોનું માનવું છે કે ગુજરાત શ્વેત ક્રાંતિનું અગ્રેસર છે અને જો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વધશે તો જ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ આત્મનિર્ભર બનશે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ગંભીર વિષયો પર કેવા ઐતિહાસિક નિર્ણય લે છે. બકુલભાઈ એમ જ રહેજો. ચાલો. સનાતન ધર્મ કી જય. આજે વલસાડમાં ગૌ સન્માન યાત્રા જો ત્યાંથી નીકળીને શ્રી ભીડભંજન મહાદેવથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટેનું આ ભારત વર્ષ સનાતનીઓની ભાવના છે અને બધા જ એની અંદર આખા ભારતની અંદર બધા જોડાઈને દરેક જગ્યા પર આવેદનપત્ર આપી રહ્યા છે, સહીઓ કરી રહ્યા છે, મોબાઈલ ઉપર ફોન કરી રહ્યા છે અને જલ્દીથી જલ્દી ગૌ માતાને રાષ્ટ્રની જો એક મા અમારી છે અને ગૌ માતાને જ્યારે સન્માન મળશે તો આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનવાથી કોઈ રોકી નહીં શકે. એટલે આપણે બધા જ મળીને ગૌ માતાનું ઋણ ઉતારીએ અને સાથે મળીને આ દેશને સનાતન ધર્મને જો જીવિત રાખવાનું હોય તો ગૌ માતાની રક્ષા બહુ જરૂરી છે. બધાને જ હું પ્રેરણા કરું છું, બધાને આહ્વાન કરું છું કે આપ જોડાઓ અને ગૌ માતાની રક્ષા માટે રોડ પર ઉતરો અને આવેદનપત્ર આપો. જય હો. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. બોલીએ પાર્વતી પતે. બકુલભાઈ, શું કહેવું છે અભિયાન માટે તમારું? ગૌ એ રાષ્ટ્રની ધુરી છે. ગૌ માતા માટે આટલા વર્ષોથી અભિયાન ચાલી રહ્યા છે. જેમ 500 વર્ષ પછી આપણાને રામ મંદિર મળ્યું એમ ગૌ માતાને બી સન્માન મળવું જોઈએ. ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે વર્ષોથી સનાતનીઓ, ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ પોતાના બલિદાન આપી રહ્યા છે. હવે જો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે અને એક અમને બી લાગણી જાગી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાની ઉપાધિ આપવામાં આવે, તો એના માટે 4 તબક્કામાં આના અભિયાન રાખ્યું છે. એ 15મી ઓગસ્ટ 2027 સુધીનું અભિયાન છે. જો અમને અત્યારથી ન્યાય, આજ મામલતદાર કચેરીએ પહેલાં અમે આવેદનપત્ર આપવાના છે, એના પછી કલેક્ટર ઓફિસનું છે, એના પછી રાજ્યપાલશ્રી અને એના પછી 15મી ઓગસ્ટ 2027
સંતો સાધુ સંતો સાથે કરોડો હિન્દુઓ ગૌભક્તો સાથે અમે ધરણા પર બેસવાના છીએ. જો આ અભિયાનને સમર્થન નહીં આપવામાં આવે તો અમે એક વખત આ વખતે દિલ્હી ઘેરવાનું બી આયોજન કરી રહ્યા છીએ. જી બકુલભાઈ, આ સાથે જ ગૌશાળાનું પણ ખૂબ જ સુંદર અને સફળ સંચાલન આપ સૌ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે વલસાડ અને વલસાડની આસપાસની વિસ્તારની જે આપણી સનાતની હિન્દુ જનતા છે અને ગૌરક્ષકો છે એમને શું સંદેશો આપશો? હું કહું છું કે ગૌ સાથે જોડાવાથી ખરેખર એક કલ્યાણકારી માર્ગ છે. ગૌ માતાના સેવાથી અને ગૌ માતાના કલ્યાણ કરવામાં આપણું ઘરનું કલ્યાણ થાય છે, એ મને 101% ખાતરી છે. બીજું કે વલસાડની અંદર જે ગૌસેવાઓની જે સેવકો કામ કરી રહ્યા છે એ લોકો ખરેખર હું અભિનંદન વંદન કરું છું કે વલસાડની જનતા પણ આજે એક પણ રૂપિયાની સરકારી ગ્રાન્ટ વગર આ ગૌશાળાઓ ચાલી રહી છે. અત્યારે એ જે પ્રાઇવેટ જગ્યામાં ચાલી રહી છે અને અમે અત્યારે કલેક્ટરશ્રી પાસે માંગણી કરી છે. ગૌચરણો વલસાડની અંદર ઘણી છે. હાલમાં જ અમને એક 25 વીઘાનો એક પટ્ટો આવ્યો છે જે ગૌ માતા માટે ગૌચરણની જગ્યા છે અને ખાલી થઈ રહી છે. તો એ હું આપણા માધ્યમ દ્વારા એ બી કલેક્ટરશ્રીને આવેદન આપી રહ્યો છું કે એ ગૌ માતા માટે જો 25 વીઘાની જગ્યા છે તો ઘાસચારો બી મળી રહેશે અને વલસાડનું બહુ મોટું સેન્ટર બનશે કે ધરમપુર, પાડી અને વલસાડ એના માટે કોઈ ગૌ માતાની જે રખડતા જે છે એના માટે કોઈ જગ્યા નથી. તો આ જગ્યા જો અમને ફાળવવામાં આવે તો વલસાડની અંદર એક પણ રખડતું ઢોર કે ગૌ માતા નહીં મળે, જોવા નહીં મળે, એ અમારી ગેરંટી છે.